પ્રોપર્ટીને ખરીદવા કે વેચવા માટે મિલકતની દસ્તાવેજ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ત્યારે મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મળતી માહિતી પ્રમાણે હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં રેખાંશ એટલે કે લોંગિટ્યુડ અને અક્ષાંશ એટલે કે લેટિટ્યુડની નોંધ ન હોય તો દસ્તાવેજમાં ફરજિયાત અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા પડશે। રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે કે દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે। આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે અને આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે તેમજ છેતરપિંડીની ઘટનાઓ પણ બને છે। હવે તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોનું પ્રમાણ પણ વધ્યું છે। આથી દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ્સવાળા પાના ઉપર જો ખુલ્લો પ્લોટ બતાવ્યો હોય તો ફરજિયાત અક્ષાંશ અને રેખાંશની નોંધ કરવી પડશે। જો આ પ્રકારની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારે મિલકતની ખરીદી વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતા નુકસાનને રોકવા આ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। હવે આ જે નિયમ છે નવા નિયમ 1 એપ્રિલ 2025 થી અમલમાં આવશે તેવી હાલ માહિતી મળી રહી છે।